अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। आ जगतथी छूटવો અને બંધાવો આ બે પ્રશ્ન અવસ્થાનો નથી, દ્રષ્ટિનો છે। આ જગતથી છૂટવું કે બંધાવવું આ બે પ્રશ્ન અવસ્થાના દ્રષ્ટિના છે। દ્રષ્ટિથી તમે છૂટા પણ રહી શકો અને દ્રષ્ટિથી બંધાઈ પણ, કારણ કે જન્મથી મોત સુધીની બધી જ અવસ્થા ના સંજોગો કુદરત આપે છે અને તે કમ્પલસરી છે। કેવા છે? જે બીજ નાખ્યું છે એનું ફળ આવવાનું, અને બીજના ટોટલ પેકેજના ફળ પૂરા થાય એટલે આયુષ્ય, એટલે શરીર પણ, એટલે જે કામ કુદરતે કરવાનું છે શરીર અને સંજોગોનું એ આપણો વિષય, એમાં ચાલવાનું પણ આપણો વિષય ત્યાં શરૂ થાય છે કે તમારે કુદરતે પરિણામ સ્વરૂપે આપેલા શરીર અને સંજોગો, કુદરતે પરિણામ સ્વરૂપે આપેલા શરીર અને સંજોગો સાથે જોડાવું કે છૂટા રહેવું, આટલો તમારી પાસે ઓપ્શન છે। જોડાવું કે છૂટા રહેવું, બીજો કોઈ ઓપ્શન તમારી પાસે નથી। સમજાય છે? બીજો કોઈ ઓપ્શન નથી। મન વચન કાયાની અવસ્થાનો ઓપ્શન તમારી પાસે નથી, કારણ કે મન વચન કાયા છે પણ કુદરતમાં। કોના છે? ચલાવે છે પણ કુદરત, અંત પણ ને રહે છે પણ કુદરતમાં। તો પણ તમારો કંટ્રોલ છે ક્યાં? સમજાય છે? અને શરીર કુદરતનું તો કાનૂન કોનો? કોઈ જગ્યાએ આપણી, એટલે કે આપણે જે શરીરથી મુક્ત છીએ એવી જે દ્રષ્ટિવાળો છે એની પાસે કોઈ જગ્યાએ આ પેકેજમાં ફ્રીડમ છે? તો પછી ઊંડા ઉતરવાનું કેમ? બોલતા નથી। ફ્રીડમ નથી તો એમાં ઊંડા કેમ? એ સંજોગ છે એનો પ્રશ્ન નથી પૂછતો, પણ મારી પાસે દ્રષ્ટિ છે કે હું મન વચન કાયાથી મુક્ત એવો, એવી દ્રષ્ટિ વાળો આ પ્રકૃતિના કોઈ પણ પેકેજ કે અવસ્થામાં ઊંડો કેમ ઉતરે? વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ? છે કોઈ જરૂરિયાત? અને ઊંડા ઉતરવાથી ફેરફાર થવાનો છે? એમ કહું છું। એટલે છૂટવું કે બંધાવવું એ ક્રિયાનો પ્રશ્ન, એ દ્રષ્ટિનો પ્રશ્ન છે। દ્રષ્ટિથી તમે બંધાઈ પણ શકો અને સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ અ આર્ટ ઓફ, એ મન વચન કાયાના સબ્જેક્ટને સબ્જેક્ટ માનતું, કારણ કે કુદરતી રહે છે। જેનો બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર કુદરત છે, એને મારે સબ્જેક્ટ બનાવીને શું કરવાનું? શું કરવાનું? મારું જાણવાનું છે। પ્રશ્ન એ છે, વારે ઘડીએ આપણે દ્રષ્ટિની ઇમ્પોર્ટન્ટતા ભૂલી જઈએ છીએ। પ્રકૃતિમાં ભણીને, શેમાં ભણીને? ઇમ્પોર્ટન્ટ દ્રષ્ટિની છે,
જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ ના બદલી શકાય, દ્રષ્ટિ માટે જ્યાં ઓપ્શન છે ત્યાં જ ફોકસ હોવું જોઈએ ને, કે જ્યાં ઓપ્શન નથી ત્યાં ફોકસ હોવું જોઈએ. બોલો, અહીંયા ઓપ્શન છે તો બધાનું ફોકસ ક્યાં છે? પ્રકૃતિ સુધારો, વાણી સુધારો, વિચારો સુધારો, વર્તન સુધારો, સ્વભાવ સુધારો. પણ છે તમારી પાસે ઓપ્શન, પેલા વિચારો તો ખરા. સમજાય છે કે નહીં? પછી શું બોલે છે? કરવું છે પણ તમારી પાસે છે જ નહીં ઓપ્શન. ખ્યાલ આવ્યો? રામ પાસે ઓપ્શન હતો જ નહીં કે એને વનવાસ જવું, કે રામ પાસે ઓપ્શન હતો જ નહીં કે સીતાને ઉપાડી જાય કે ના ઉપાડી જાય. ઓપ્શન જ નતો. સમજાય છે? ફરજિયાત છે બધું. કેવું? એટલે જ્ઞાનીકુળ દાદા ભગવાને જે કહ્યું છે અવસ્થા માત્ર, એ સમજાયું નહીં બધાને. અવસ્થા માત્ર કુદરતી રચના જો તમે સ્વીકારો છો તો એમાં આપણી જવાબદારી આજે ક્યાંથી આવે? બાંધ્યું તારે તમે જવાબદાર હતા, ઉકલતી વખતે તમારી જવાબદારી ક્યાંથી આવે? જે અહંકારે બાંધ્યું હતું એ અહંકાર ભોગવે છે અને સંજોગોને શરીર કુદરત આપે છે. હવે એ અહંકાર, શરીર અને સંજોગોથી લાઈવ અહંકાર શું રહેવાનું છે? બસ. એમાં બીજી મહેનત કઈ છે? અઘરું છે એવું બોલીએ છીએ પણ અઘરું છે ક્યાં? પણ પછી એમાં ક્રિયાકાંડ નાખી દો તો પછી અઘરું થઈ જાય. પછી ક્યારે ઉકેલ આવે નહીં. સમજાય છે? આજે પ્રકૃતિમાં ઊંડા ઉતરીને સામાયિક પદ્ધતિ પણ કર્યા કરો તો આખી જિંદગી એના એ જ દોષો દેખાયા. વિચાર કરો. અને તો આયા જ કરવાનું ને એમ નહીં, પણ પ્રશ્ન એ નથી કે દોષોના વિચારો આયા કરે. પ્રશ્ન એ છે કે તમે જે પ્રકૃતિની ભૂલો જુઓ છો એ ભૂલ પ્રકૃતિ કરે છે? પ્રકૃતિ પાસે, આ મશીન પાસે ફ્રીડમ છે? તો તમે શું કહો છો? ભૂલ ચંદુલાલે કરી, જો બોલતા નથી. કોઈ જગ્યાએ તાળો મળે છે? તમારી વાતનો તાળો મળે છે? ક્યાં તો ભૂલ સામેવાળાએ કરી, એ વ્યક્તિ છે ને. આમાં તાળો ક્યાં મળે છે? આમાં સેન્ટરમાં શું આવી પાછી? વ્યક્તિ. તમારો તાળો મળવો જોઈએ ને. જે શરીર કુદરતનું છે અને જે શરીરને કુદરત ગયા અવતારના કર્મનું ફળ આપે છે, એની ભૂલ હું આજે કઈ રીતે કરી શકું? અને જે અહંકારે બાંધી હતી એ તો ભોગવે જ છે. એ તો પણ આજનો લાઈવ ઈગો શું કામ ભોગવે? અથવા આજનો લાઈવ ઈગો શું કામ માને કે મેં ભૂલ કરી? એ તો ફ્રેશ છે, એને કરી નથી. વિચાર કરો, માણસ કેવો અને કેટલો ગુંચાય છે અને પછી વાત ભારે થઈ પડે. શું થઈ જાય? ભારે. એટલે જે વાત બોલે છે એ વાત આગળ જતા પછી કોન્ટ્રાડિક્ટ થઈ જાય છે. એટલે પછી એને કન્ફ્યુઝન ઊભું થાય છે કે આ બરાબર છે કે આ બરાબર છે. તકલીફ આ થાય છે. કોઈ પણ ક્રિયા કરવાનો આધ્યાત્મ વિજ્ઞાનમાં નિષેધ નથી, પણ ક્રિયા માત્ર કુદરતી રચના છે એ ન જોવું એનો નિષેધ છે. ક્રિયા શું કરો છો એનો પ્રશ્ન નથી, પણ ક્રિયા જે થાય છે એ કુદરતી રચના છે. આજની તમારી સ્વતંત્રતા કે પુરુષાર્થ તો કઈ વાંધો નથી, પણ તમે તો ક્રિયાને પુરુષાર્થ કહો છો. હવે સમજી ગયા? ઘણા એવું માને કે
સ્વામીજી હવે ભૂલો કરીએ તો અમારે પ્રતિક્રમણ નહીં કરવાનું. તો મેં ભૂલ કોણ કરે છે? તો કે ચંદુલાલ. તો કે પ્રતિક્રમણ કોણ કરે છે? ચંદુલાલ. તો મેં આપણને ક્યાં વાંધો છે? આપણે ચંદુલાલથી કેવા છે? પતી ગયું. પછી મારે કરવાનું છે તો ભૂલો લેવાની જરૂર નથી. અને ચંદુલાલ ના કરે કે ચંદુલાલ કરે એ પુરુષાર્થમાં જાય કે પરિણામમાં? પરિણામમાં. તો પછી બોલું ચંદુલાલ ને નથી ને આપણે એને નથી. ચંદુલાલે પરિણામ કરવું છે ને આપણે એને પરિણામ કરવું જોઈએ છે. ઉપાધિ કોને છે? હું કરું એ એને ઉપાધિ છે. અને કરે છે કોણ એ સમજે તો ઉકલે. આ નથી સમજાતું કરે છે ને આપણે બધા ફસાયા એમાં છે. કારણ કે આ વિજ્ઞાનની વાતો તો સાંભળો છો ને સમજો છો, પણ બહારનું જે વાતાવરણ છે એ બધું કરો છે ને કરો તે ઉપર જ છે. આખો દિવસ લોકો એ જ ગોટાયા કરે. તમે આમ કર્યું, પેલાય આમ કર્યું, પેલાય આમ કર્યું, પેલાય આમ કર્યું, એ જ ગોટાવે છે. શું છે? અને પછી આપણે એ ગોટાયેલા વાતાવરણમાંથી વિજ્ઞાન કરીને બહાર નીકળવું એ થોડું અઘરું પડી જાય છે. શું પડી જાય છે? કારણ કે અભ્યાસ પેલો પાકો થઈ જાય છે જે વારંવાર થાય છે. શું થાય? હા, ઓકે. એટલે અનાદિકાળથી આપણે પ્રકૃતિને પ્રશ્ન બનાવ્યો. અનાદિકાળ પ્રકૃતિ એ પ્રશ્ન રૂપે હોય, પણ ક્યારે? જેને નવો જન્મ સારો જોઈતો હોય, આવી પ્રકૃતિ ન જોઈતું હોય, એના માટે પ્રકૃતિનો પરિણામ વાળો ભાગ અગત્યનો છે. કારણ કે એને આવી નહીં પણ હવે આવી, એના માટે અગત્યનું છે. પણ જેને મન વચન કાયાથી મુક્તિ જોઈએ છે એને પ્રકૃતિ કેવી હોવી જોઈએ કન્ડિશન હોય? વિચાર કરો, તમારો એંગલ કયો છે? ચોરી કરનારો માણસ ચોરી ન કરવાના ભાવ કરે, સારી વસ્તુ છે, ખ્યાલ આવ્યો? પણ સાયન્ટિસ્ટો કહે છે ચોરી કરે છે અથવા ચોરી નથી કરતો બે કુદરતી રચના. પછી ચોરી નથી કરવી અથવા ચોરી કરવી જોઈએ આ બે સબ્જેક્ટ આવતા નથી. જેને પ્રકૃતિ જોઈએ એના માટે સબ્જેક્ટ છે. હું અસત્ય બોલતો હું તો સત્ય બોલવું જોઈએ. એ કોને પ્રશ્ન આવે? જેને નવી પ્રકૃતિ આવી જોઈએ. હવે બીજો આર્ગ્યુમેન્ટ એવું છે કે માનો કે આપણને આ વિજ્ઞાન સમજાઈ ગયું અને વિજ્ઞાનનો ઉપયોગ કરીએ પણ છે, પણ આ આપણો છેલ્લો અવતાર તો છે નહીં. હજુ ઘણા બધા અવતારો અજ્ઞાન સંપૂર્ણ ઝીરો નહીં થાય ત્યાં સુધી મેળવવાના છે. એટલે જન્મ મરણ તો થવાના જ છે. તો પછી આપણે પુણ્ય નથી જોઈતું એવી વાત કેમ કરીએ છીએ? અથવા પાપ નથી ભોગવવું એના ઉપર કેમ ફોકસ ના? એટલે પ્રશ્ન એ થાય છે કે અમારા 2, 5, 7, 10 અવતાર જે પણ બાકી હોય, આપણે એવું નહીં કહેતા કે એક જ અવતાર કે 2 અવતારમાં મોક્ષે જવાના, એવી આપણે કોઈ ગેરંટી પણ આપતા નથી અને દાવો નથી કરતા. આપણે એવું કહીએ છીએ હવે જે કર્મ બંધાશે પાપ અને પુણ્યના જે બંધાશે એ બાય મિસ્ટેક બંધાવાના છે. કેવા બંધાવાના છે? નોટ અવર રિક્વાયરમેન્ટ. અજ્ઞાનીને સારો ભાવ જોઈએ છે, ખરાબ નથી જોઈતો, એ એની રિક્વાયરમેન્ટ છે. ને આપણે કુદરતી રચના જોવાનું ચૂકી ગયા એટલે બંધાઈ ગયા છે બાય મિસ્ટેક. આપણી રિક્વાયરમેન્ટ મેં પૂજા કરીને ભાવ ઉત્પન્ન થયો ને તન્માયાકાર થઈ ગયો ને પુણ્ય બંધાઈ ગયું, પછી ખબર પડી કે કુદરતી રચના છે, પણ બીજ તો પડી ગયું ને ફળ તો પણ બાય મિસ્ટેક છે. મારી ઇન્ટરનલ ડિમાન્ડ નથી. એટલે અહીંયા જે કર્મ બંધાય છે એ બાય મિસ્ટેક બંધાય છે પાપ પુણ્ય. ખ્યાલ આવ્યો? અને ધાર્મિક વ્યક્તિઓને પાપ પુણ્ય ઇન્ટેન્શનલી બંધાય છે એઝ પર ધ રિક્વાયરમેન્ટ કે મારે આવક પ્રકૃતિ જોઈએ છે
આવા સંજોગ જોઈએ છે, આવા નથી જોઈતા. અહીં તો એ પ્રશ્ન એટલે બંનેને કર્મ બંધાય છે, પણ બંનેની દિશા કેવી છે? એક વ્યક્તિ દુકાન શરૂ કરે છે અને બીજી વ્યક્તિ એ દિવસે દુકાન બંધ કરવાનું નક્કી કરે છે. બંધ કરી નથી. Now they decided to stop slowly and soundly. વધારવું નથી, જે છે એ શું કરવું છે? ખાલી કરવું છે. એટલે છેલ્લે દુકાન વેચી નાખી. એટલે એકે શરૂ કરી અને એકે બંધ કરવાનું નક્કી કર્યું. એકે બિગિનિંગ કરી અને એકે એન્ડ નથી કરી, પણ એન્ડ કરવાનું નક્કી કર્યું. હવે બંને લોકો દુકાનમાં તો આવવાના અને માલ પણ વેચવાના, કસ્ટમર પણ, વેપારી પણ, ગ્રાહક હોય, માલિક પણ અને નોકર પણ, બધા આવવાના. એઝ ઇટ ઇઝ. પણ ડિરેક્શન બંનેની શું થઈ ગઈ? પહેલા સ્ટાર્ટિંગ કર્યા પછી હવે કેમ વિકાસ થાય એનો એ એંગલ છે. શું છે? વિકાસનો. આનો હવે કેમ કરી નિકાલ થાય? 25 રૂપિયાનો માલ હોય એને પેલો કે મને તેમાં આપ્યું તો ને હાર લઈ જાય, નિકાલ કરવો. હવે પ્રોફિટ નો સબ્જેક્ટ નથી, નિકાલનો શું છે? નિકાલ. સમજાય છે કે નહીં? વિચાર કરો. આ વેસ્ટર્ન કન્ટ્રીમાં મોટા મોટા વોર હોય, એ લોકો બધા ડિસેમ્બર એન્ડિંગ એનું ક્લોઝિંગ હોય. એટલે સપ્ટેમ્બર, ઓક્ટોબર પછી સેલ શરૂ થાય. એટલે તમારે મૂળ કિંમતના 50%, 30%, 70% પર લેસ કરીને માલ શું કરે? તે આપણા વાળા એક વખતે લે ના. આપણે કહીએ કે બહુ ઠંડી છે અને સરસ સરસ સૂટકેસ આવ્યા છે, લઈ આવો કે છે તો કે ના, એ બરાબર જ્યારે ગરમી આવશે અને એ લોકો સેલ કાઢશે ત્યારે આવતા શેર એટલે સેલ હોય ત્યારે જ જાય. બધી જ વસ્તુ સેલમાં જ લાવે ત્યારે. અને પાછી એની સ્પેશિયલ કૂપન હોય, પાછું કાર્ડનું ડિસ્કાઉન્ટ હોય, બધું એ તો જુદું ત્યારે. એટલે મેક્સિમમ લાભ આપણા વાળા લેતા ત્યારે. પણ એટલું ખરું કે આપણા વાળા બેંક કરપ્ટ ના થાય. બેંક કરપ્ટ તો એ લોકો જ થાય, કંપની વાળા થાય અને ઇન્ડિવિડ્યુઅલ થાય. પગાર નથી, નોકરી નથી, બસ પતી ગયું. ક્યારે ખાતું પર સીલ થઈ જાય બસ. કારણ કે લોન લીધી હોય ક્રેડિટ કાર્ડ ઉપર, ભરો નહીં એટલે તમારું એકાઉન્ટ શું થઈ જાય? એવું આપણા વાળું ના બને, કોઈ જ બને જ નહીં. 99.9% ના થાય. આપણા વાળું બેંક ક્રેડિટ પણ ના થાય. એટલે આ ઇન્ડિયનોની એટલી વિદેશોમાં ક્રેડિટ છે કે આપણને મકાન આપવું હોય ને તો એ લોકો એમ કે ના અપાય. તમારું માનું કે તમને 80 લાખની ક્રેડિટ આપી શકાય એવું છે એઝ પર રેશિયો, અને તો લાખ માંગતો તો લાખ એક વાર આપી દે. કે આ લોકોને આપવામાં વાંધો તો પેલા લોકો તો 80 હોય તો ક્યાં 60 જ આપો, ક્યારે અધર થઈ જાય. કારણ કે આ લોકો પૈસા આ ઉડાડી નાખવાના છે અને મેં જો નોકરી ગઈ તો પતી ગયો, તો બંધ. કારણ કે એ લોકો પાસે કોઈ આયોજન. આપણી કોમ્યુનિટી બહુ ફેમિલી વાળી છે એટલે ગમે તે એડજસ્ટ કરીને એકવાર જે નેસેસિટી હોય તો પૂરી કરી નાખે રિસ્પોન્સિબિલિટી. એટલે કહેવાનો મતલબ એવો છે કે અનાદિકાળથી આપણા મનમાં એવું ફિટ કરી નાખવામાં આવ્યું છે કે પ્રકૃતિ તમે છો અને પ્રકૃતિને તમે ચલાવો છો અને પ્રકૃતિ માટે તમે જવાબદાર છો. આવું માઇન્ડ સેટ કરી નાખ્યું. શું કરી નાખ્યું છે? હવે ખરેખર વ્યવહારથી પ્રકૃતિ માટે જવાબદાર છે તે હકીકત છે. હું વાત કરું છું દ્રષ્ટિથી તમારી જો સમ્યક દ્રષ્ટિ હોય, સૌરી દ્રષ્ટિ હોય તો તમારી જવાબદારી આવતી. લૌકિક દ્રષ્ટિએ તો આંખે દેખ્યા દ્રષ્ટિ તો કરેક્ટ છે, ભૂલ છે તો છે, આપણે ના નથી કહેતા. શું કીધું? ના નથી કહેતા. પણ
એ ભૂલ છે, એ મારી છે, એ બિલીફની જરૂર ખ્યાલ આવે? એ ભૂલ ગયા અવતારના બીજું શું છે? એટલે આજે એ ભૂલ નીકળી રહી છે, બાંધી રહ્યા. એટલે ભૂલને સપોર્ટ નથી કરવાનો કે આ કર્યું છે એ બરાબર કરે, એવું નથી કહેતા. પણ ભૂલ થાય પ્રકૃતિથી કે સારું થાય, બંનેને કુદરતી રચના. ઘણા લોકોને એવું લાગે કે આપણે કુદરતી રચના જોઈએ એટલે બધું પતી જાય. તો શંકા એવી જાય લોકોને કે કુદરતી રચના જોઈએ તો પણ પત્યું ના કહેવાય. મેં કીધું કુદરતી રચના ન જોવું તો બીજો ઓપ્શન શું છે બધા? નહીં, બીજો ઓપ્શન તો હોવું જોઈએ ને. ચલો આ બરાબર નથી લાગતું હવે, અથવા તો પૂરતું નથી, તો બીજો ઓપ્શન શું છે? હવે જો તમે પ્રકૃતિના કોઈ પણ ભાગમાં કોઈ પણ એંગલથી ઊંડા ઉતરશો પણ તમે કુદરતી દેખાવાની નથી. પછી તો ઊંડા ઉતર્યા તો કેવી રીતે દેખાશે? ભાઈ તો મેં કર્યું, તે કર્યું, સારું કર્યું, ખરાબ કર્યું, મારું છે, તારું છે, મેં ભોગવ્યું, તે ભોગવ્યું, આઈ જવાનું. જેવા ઊંડા ઉતર્યા તમે કુદરતી રચનાની બાઉન્ડ્રીમાંથી અંદર ગયા એટલે બધી અવસ્થાઓ પાછી એક્ટિવ ફોર્મમાં દેખાશે જે પહેલા. એટલે આ અનુભવ સિદ્ધ વાક્ય છે કે કુદરતી રચના છે. હવે ઘણાને એવું લાગે કે કુદરતી રચના જોવું માનો કે શબ્દથી તો સમજાઈ ગયું અથવા બુદ્ધિથી સમજાઈ ગયું, પણ એનો ઉપયોગ કરવો, કુદરતી રચના જોવાનું એ ઈઝી નથી લાગતું. શું કીધું? ઈઝી નથી લાગતું. મેં કીધું એક વસ્તુ ધ્યાન રાખવાનું કે આપણે ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર બનવું હોય તો પછી આપણે ભણતી વખતે એમ કહીએ કે અઘરું છે તો પાસ થવાય? મહેનત કરવાની, પણ અઘરું કેમ કહો છો? બસ એક જગ્યાએ બેસતો બાપુ તો બેજો ને ખાલી છે થોડી જગ્યા છે. બસ બસ ખાલી બસ બસ. એટલે વાત સમજો, અઘરું છે એના કરતા મારા જ્ઞાન દર્શનના ઉપયોગના પ્રયત્નથી સહેલું છે. જ્ઞાન દર્શનના ઉપયોગથી ધીમે ધીમે સહેલું છે અથવા સહેલું થઈ જશે. એ જ પ્રમાણે તમારે સમજવું, અજ્ઞાનનો ઉપયોગ કરીને વિજ્ઞાન સમજવું શક્ય. એનો પણ રિલેટિવ સત્ય છે અજ્ઞાનનો ઉપયોગ. વિજ્ઞાનનો ઉપયોગ જ સેપરેશન છે અને એ સેપરેશનની અંદર ધીમે ધીમે પણ મક્કમતાથી આગળ. આમાં સ્પીડ ના થાય, સમજાયું? સહેજે સ્પીડ. આ દ્રષ્ટિનો પ્રયોગ છે, ક્રિયાનો પ્રયોગ. એટલે માણસને ઘણી વખત એવું થઈ જાય છે કારણ કે અનાદિકાળનો અભ્યાસ તો છે ને અત્યારનું વાતાવરણ જે રિલેટિવ સત્યને જ શું કરે છે? પ્રોજેક્ટ કરે છે. રિલેટિવ સત્યને પાવરફુલ બનાવે છે અત્યારનું એન્વાયરમેન્ટ. એમાંથી તમારે આ સનાતન સત્ય નો ઉપયોગ કરવાનો છે. કે હું શુદ્ધાત્મા છું ને બાકી બધું બે સનાતન સત્ય, જ્ઞાન અને દર્શન. સમજાય છે? એટલે આ પ્રેક્ટિસનો પ્રશ્ન છે. શેનો પ્રશ્ન છે? અને તે દ્રષ્ટિથી કરવાનું છે, મન વચન કાયાથી નહીં. એટલે મેં સ્ટાર્ટિંગમાં કીધું કે મન વચન કાયને છોડવી, બદલવી, સુધારવી એ પુરુષાર્થનો વિષય. ખ્યાલ આવે? એ જ્ઞાન દર્શનની જાગૃતિનો વિષય છે.
એ કહીએ બેસી બેસ. બધાને સમજાય છે? બોલો પ્રશ્ન એટલે સ્વામીજી મૂળ વસ્તુ તો એવી થઈ કે બધે જ અત્યારે જે બહાર અત્યારે ચાલે છે દર્શનમાં જ ભૂલ છે. દર્શન કોઈ ક્લિયર કરતું જ નથી એવું થયું. એટલે તો કોઈ બધા પ્રકૃતિને સુધારવાની જ વાતો કરે ગમે તે હા હંમેશા. એટલે આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં દર્શન શુદ્ધિ ઉપર જ ભાર મૂક્યો. કુદરતી રચના જોડે શું કરવાનું છે? દર્શન શુદ્ધિ. હું શુદ્ધાત્મા છું તો જ્ઞાન તો છે, એમાં કોઈ કરેક્શનની વાત નથી કરતા. જે કરેક્શન કરવાનું છે દર્શન શુદ્ધિમાં. દર્શનની અંદર કુદરતી રચના જોવું એટલે રિલેટિવ સત્યના ડિટેલિંગમાં ઊંડા ઉતરવું નહીં. સમજાય છે? એમાં જેટલા ઊંડા ઉતરશો એટલી માયાની જાળ છે, કોઈ સોલ્યુશન એટલે અટવાય જ કરે છે બધા પ્રતિક્રમણ કરે ને મને મને આમ થાય છે મને તેમ થાય છે. આ જ ચાલે છે. એ જ ચાલે. તમે આના પક્ષમાં ગયા એટલે બીજું શું ચાલે? અને બધાને પસંદતો હોય, લાઈફમાં પસંદતો હોય એટલે આની આજ એને એમાં ને એમાં જ ફર્યા કરે. વર્ષો થઈ ગયા. આજે કોઈ પ્રશ્ન પૂછે હસપતભાઈ, કાલે બીજો પૂછે, પરમ દિવસ ત્રીજો પૂછે, પછી ચોથો પૂછે, પણ જવાબ પણ પ્રશ્ન એક જ પ્રકારના દર વ્યક્તિ બદલાયા કરે, બોલતા નથી. હવે આને શું લેવા દેવા એમ કહું છું. સમજાય છે કે નહીં? બરાબર. આનો કોઈ અંત નથી. પરિણામ વાળા ભાગનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન ના હોય કુદરતી રચના જોયા સિવાય. બાકી બધા જ ઉપાય બધા વ્યર્થ છે. શું છે? કારણ કે ઉકળતી પ્રકૃતિ આપણા હાથમાં પછી ગમે તે સોલ્યુશન આપો. ઘણા કે ભાઈ ગુસ્સો થવાનો હોય ને ત્યારે અંદર ભગવાનનું નામ લો, ત્રિમંત્ર બોલો, દાદા દાદા કરો, ખ્યાલ આવ્યો? કઈ પણ એમ આવું તમને આધાર આપે. પણ ભાઈ એ વખતે આપણા હાથમાં છે. સમજાય છે? એટલે જે આપણા હાથમાં છે કેવું જોઈએ કે આપણે જે સંજોગો ઉભરી રહ્યા છે એને કુદરતી રચના જોવા અને સામેવાળાના પણ શું જોવા? કુદરતી રચના. બસ. પછી ક્યાં પ્રશ્ન છે? આપણે એક જ સાઈડ કહેતા હોય તો અવસ્થા માત્ર કુદરતી રચના છે. ખ્યાલ આવે? બધી જ અવસ્થા અને બધાની અવસ્થા. હા, બેસીને બોલો. જય સચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, આપણે હમણાં દ્રષ્ટિની વાત કરી તો જ્યારે આપણે મિથ્યા દ્રષ્ટિનો ઉપયોગ કરીએ છીએ તો કોઈ ચોરી કરે અને પછી પાછું મેં ચોરી કરી અને પાછું હવે ભાવ કરે છે કે મારે ચોરી ન કરવી જોઈએ, એ બી સમજાય છે. પણ જો સનાતન દ્રષ્ટિનો ઉપયોગ કરે તો એ પ્રકૃતિને જોઈ છે કે પ્રકૃતિએ ચોરી કરી અને પ્રકૃતિની અંદર ડિસ્ચાર્જ ભાવ પણ હોઈ શકે ને કે ચોરી નથી કરવી એમ. ડિસ્ચાર્જ ભાવની તો કોઈ કિંમત છે નહીં. એને કુદરતમાં જોવાનું થશે. હા, એ જ કેવું છું કે જો સનાતન કઈ વાત નહીં. હા, એટલે ચોરી કરી એ પણ કુદરતી રચના હું આપણે ચોરી ન કરવીને પુરુષાર્થ એંગલ લગાવીએ છીએ માટે નહીં. પણ કુદરતી વિચારોના ભાવ વિચારોની અંદર ચોરી નથી કરવી આવે અને તમે કુદરતી રચના જુઓ તો વાંધો જ નથી. અને પ્રકૃતિ ધારો કે સુધરી પણ જાય તો એનો વિષય છે. તોય કુદરતી રચના સુધરે તોય કુદરતી રચના અને ના સુધરે તોય હંમેશા જન્મથી મોત સુધી મન વચન કાયા પરિણામ સ્વરૂપ છે. સુધરે કે બગડેલો સુધરી પણ જાય એનો સુધરેલો પણ બંને શું છે? સુધરી ગયું એટલે એવું નહીં માનું કે આ અવતારનો પુરુષાર્થ કરે અને બગડી ગયું એટલે એવું નહીં કે આ અવતારના પુરુષાર્થથી બગડ્યું. બંને પરિણામ છે. સમજાય? કે આ બધી ગેરસમજો કેમ ઉભી થાય છે? કારણ કે મેં કીધું લૌકિક એન્વાયરમેન્ટ, એ એન્વાયરમેન્ટ આપણને અભી ના જોઈએ પણ કરે છે. કેમ કરે છે? કે હેમરિંગ થાય છે. શું થાય છે? હેમરિંગ. સત્સંગ તમને સામાન્ય ભાવે થાય છે
બધા રિલેટિવ સત્યનું તો હેમરિંગ થાય. શું થાય? ભૂલ થાય એટલે બધા કે કરે તમે ભૂલ કરી, તમે ભૂલ કરી, તમે ભૂલ કરી. આવું ના થવું જોઈએ. કારણ કે એ બધા પાસે તો દ્રષ્ટિ ના હોય ને, એટલે પછી અસર થાય છે આપણને. એ વખતે આપણે કુદરતી રચના જોવા માટે હજુ એટલા સક્ષમ નથી થયા. છે તો કુદરત એ કહે છે તે કુદરતી રચના છે, પણ એ આપણી કેપેસિટી નથી, આપણી એટલી મેચ્યોરિટી નથી. એટલે પણ વધારવાની શું આપણે મેચ્યોરિટી, સમજાય છે? અવસ્થામાં તો બદલાવ થવાનો નથી. એટલે સ્વામીજી એ જ ક્લિયર કરવું હતું કે સમય દ્રષ્ટિ યુઝ કરીએ તો આપણને ભાવ થાય, પ્રકૃતિ બગડે, પ્રકૃતિ સુધરે, એ મારો વિષય નથી. એ કુદરતી રચના પ્રતિક્રમણ કરે તોય નહીં. અને ભગવાનનું નામ લે, ભક્તિ કરે, આરતી પૂજા બધું કરે, એનાથી એ હું જુદો છું એમ. અને આ કુદરતી રચના છે, કુદરત કરાવે છે. અને આ જે પ્રકૃતિ કરી રહી છે એ થઈ રહી છે. હા, થઈ રહ્યું છે. કોઈની સ્વતંત્ર શક્તિ નથી ને થઈ રહ્યું છે માટે જ કુદરતી રચના છે. સ્વતંત્ર શક્તિ આપણે શુદ્ધાત્મામાં લેવું ત્યાં જ છે આપણે. અને કુદરતી રચનાની અવસ્થા તે. કારણ કે દર્શન શુદ્ધિ છે. આ વિજ્ઞાન હું કોણ છું એ જાણ્યા પછી દર્શન શુદ્ધિ ઇમ્પોર્ટન્ટ છે. જ્ઞાન શુદ્ધિ નથી. જ્ઞાન શુદ્ધિ થઈ ગઈ. તમે આત્મા, ચેતન, અવિનાશી, જનન શક્તિ વાળો સ્વીકારી લીધો. હવે એમાં કોઈ કન્ફ્યુઝ છે નહીં. એટલે જ્ઞાન શુદ્ધિ થઈ ગઈ. ભલે એની જાગૃતિ રાખવાની બાકી રહી, પણ એમાં કન્ફ્યુઝન નથી. પણ દર્શન શુદ્ધિમાં કન્ફ્યુઝન એમાં છે. કારણ કે હજુ એમાં જ આપણને બધા પઝલ ઉભા એકદમ એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ તે ઇમ્પોર્ટન્ટ છે. એટલે સ્વામીજી હમણાં આપણે કીધું કે જન્મથી મરણ સુધી બધું કર્મનું ફળ જ છે. તો ભગવદ્ ગીતામાં આ વસ્તુ કીધી છે, કર્મની અધિકાર હશે મા ફળ. પણ બધા જ શાસ્ત્રકારો અને બધા કથાકારો બધે કર્મ કરે ત્યાં ફળની ઈચ્છા ના રાખે. એટલે કોઈને કશું મગજમાં બેસતું નથી. પણ કેનારને નથી બેસતું. તો જ નથી કહી શકતા. એ કે નહીં તો એનું કામ ના ચાલે. તમે આપણો ને તમારું ના ચાલે. એનું કામ ચલાવવા માટે છે. કારણ કે મૂળભૂત સિદ્ધાંત ત્યાં આપી જ દીધો, પણ આ કોઈને મોઢેથી સાંભળવા મળતું જ નથી કે આમાં આવું છે. શું કરે? આ તો બધા એકબીજા પોતાના ઉદય કર્મને આધીન સમય પસાર કરે છે. શું કરે છે? કોઈ એવી ઠોસ વાત નથી કરી શકતો કે ભાઈ ખરેખર આ ગીતા જે છે એની અંદર રહેલા સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો મને અનુભવમાં આવ્યા અને હું તમને કહું છું. એવું કોઈ કહેતું આ તો ગીતામાં લખ્યું છે એનો અર્થ કરું છું, ભાવાર્થ કરું છું, બસ. અને મારો પોતાનો અનુભવ નથી. તો પછી વિચાર કરો કે કોઈ પણ વ્યક્તિ બિન અનુભવી હોય એની વેલ્યુ કેટલી? કોઈ પણ ડોક્ટર સર્ટિફિકેટ આજે મળી ગયું ને આજે કોઈનું ઓપરેશન કરે તો શું થાય? બોલો. સક્સેસ જાય કે ના જાય કે એમાંથી એટલે આના ઉપર એક જોક્સ આવે. એક ભાઈ ડોક્ટર થઈ ગયો અને પછી કીધું કે હવે આજે ઓપરેશન કરવાનું છે. એક પેશન્ટ આવ્યા છે એટલે પછી એનો જે સ્ટાફનો માણસ હતો ને એને કીધું તું એક હાર લઈને આવી જશે. શું કહે છે? એટલું પેશન્ટ કહે છે હાર કેમ લાવ કે છે? અરે કે છે હું નિષ્ફળ જઈશ તો તને કરાવીશ, હું સફળ થઈશ તો મને કરાવશે. ના સમજાય? એવું જ હોય ને. હું નિષ્ફળ ગયો તો તું ઉપર પહોંચી ગયો, તને કરાવી દે. અને સફળ થયો તો મેં કર્યું. મેં ઓપરેશન સફળ થયું ને. એટલે આવું તો જોખમી છે. એટલે પણ એક વસ્તુ છે સાહેબ, કળિયુગમાં મેં કીધું ને કે કળિયુગમાં અનુભવી પુરુષ મળવા બહુ મુશ્કેલ છે.
એક તો પહેલી વસ્તુ એ હોતા જ નથી, અપવાદ રૂપે હોય, અને હોય ત્યારે એવા હોય કે જે બધાના જેવા લાગતા હોય. કેવા લાગતા હોય? એમની કોઈ વિશેષતા, કારણ કે એમનું મિશન પોતાની પ્રકૃતિને પ્રોજેક્ટ કરવાનું, સનાતન સત્યને પ્રોજેક્ટ કરવાનું છે. પછી આને ડેકોરેટિવ કરીને શું થાય? અરે વિશેષતા ન હોય તો એને કોઈ જાતનો આડંબર જ ના હોય. ખ્યાલ આવ્યો? હા, આવું છે. શોબાજી ના હોય. કોના માટે કરે? એ કરે કોના માટે? વિચાર તો કરો. કશું જોઈતું જ નથી ને. અને ભારત વર્ષમાં કોઈ વ્યક્તિ એવો ધર્મગુરુ છું, મૂળ પુરુષની વાત નથી કરતો, ધર્મગુરુ થયો છે કે જેને એવું કીધું હોય કે હું જે કહું છું એ વાત તમે સમજીને બીજાને કહી શકશો, એવું કીધું છે? ના. કેમ નથી કીધું? હે? આપણે તો બધાને કીધું છે. હું તો ફોર્સ કરું છું કે તમે વિજ્ઞાન સમજીને કહો બીજાને. આ તો કુદરતનું વિજ્ઞાન છે, વ્યક્તિનું વિચાર છે. એટલે આપણે તો એવું કીધું છે કે આ સિદ્ધાંતની વાત છે. સિદ્ધાંત બધે એક જ મારું થોડું છે, એમાં ફેરફાર ના હોય. કુદરતનું છે. હા. અને એટલું પણ કીધું છે કે જ્યારે તમે કોઈને વિજ્ઞાનની વાત કરતા હોય તો મારું નામ બોલવું જરૂરી નથી. એટલું પણ કીધું છે. વિજ્ઞાન મારું, અનુભવ મારો છે, અને તમને જે અનુભવ કહું છું એ અનુભવથી તમારે વિજ્ઞાનનો અનુભવ કરવાનો છે, મારા મન વચન કાયાનો નહીં. યસ કે નો? એટલે આમાં બધું ક્લેરિટી છે. ગોળ ગોળ માણસને ખબર પડે કે મારે ફોકસ ક્યાં કરવાનું. સમજાય છે? અને પેલું તો માણસ બચારો પૂછાઈ જાય છે ક્યાં ફોકસ કરે. મારી પ્રકૃતિ બદલાવું, પરિવારને બદલું, પૂજા પાઠ કરું, ધર્મ કરું, ભૂલોની માફી માંગવું, એટલું કરવું, એ કન્ફ્યુઝ થઈ જાય છે, લોડેડ થઈ જાય. શું થઈ જાય? લોડેડ. અરે ગુજવારામાંથી બહાર જ નથી નીકળતો, એમાં ને એમાં જ પડ્યા. અને ધર્મની અંદર તો પાછી કોમ્પિટિશન ને કમ્પેરિઝન હોય જ. ક્યારે વિજ્ઞાનમાં કોમ્પિટિશન કમ્પેરિઝન, કારણ કે ફિઝિકલ મેટર એ જ્ઞાન દર્શનનો વિષય છે, એ બાહ્ય ક્રિયાનો વિષય ને જોઈ શકાય એમ પણ જય સચ્ચિદાનંદ. આ વિજ્ઞાનનો આપણે ઉપયોગ થોડું મોટું કરી નજીક રાખો. આ વિજ્ઞાનનો આપણે ઉપયોગ કરીએ પછી સાતમા ગુઠાને આવીએ પછી એપ્લિકેશન છે. તો અત્યારે એપ્લિકેશન તો છે, હા, અત્યારે એ લેવલે જે લેવલની છે એ લેવલની એપ્લિકેશન. સાતમા ગુંઠાને ફૂલ સમજ્યા પછીની એપ્લિકેશન ફૂલ છે. એ પાસ કરવા માટે આપણે વધારે એફર્ટ કરવો પડે, કારણ કે ચોગડધમનું જ્ઞાન હવે સમજાઈ ગયું છે. હવે ઉપયોગ પણ એવો જ જોઈશે. પહેલા જેટલું સમજાય એટલું જ છે. આજે પાંચમા ધોરણમાં ભણતો ત્યારે પાંચમા ધોરણની જ એક્ઝામ આપવાની છે, ખ્યાલ આવી ગયો? પણ જ્યારે પીએચડી તો ત્યારે બધું આવી જાય, ટોપ ટુ બોટમ એવું છે. આ બધું પછી 48 મિનિટ કુદરત આપશે દર્શન કે એમાં બી એફર્ટ લગાવવો પડશે. 48 મિનિટમાં દર્શનમાં તો આપણો જ પુરુષાર્થ છે. ના, જે 48 મિનિટ કન્ટિન્યુઅસ રહેશે એ તો આપણો પુરુષાર્થ છે ને. એ કુદરતી નહીં થાય. 48 મિનિટ કુદરતી કે પુરુષાર્થ માત્ર આપણી સ્વતંત્રતાનો વિષય છે. એ કુદરતનો વિષય, કુદરતનો વિષય પરિણામમાં આવે. શેમાં આવે? હા, એનું પરિણામમાં આવશે 48 મિનિટ. ના, 48 મિનિટનો પુરુષાર્થ એનું પરિણામ કેવળ કરશે. હવે ખ્યાલ આવે? 48 મિનિટ તો આપણો પુરુષાર્થ, એનું પરિણામ કેવળ દર્શન આવે એ પછી કુદરત લાવે. 48 મિનિટ થઈ જાય તમને કેવળ દર્શન થઈ જાય. એવી એમનું કહેવાનો મતલબ એવો છે કે આપણું દર્શન ચોખ્ખું થતું જાય તો પછી આપણને 48 મિનિટ સુધી આ રહી શકે ખરું ને ચોખ્ખું દર્શન. એ તો ખરું, પણ એ કુદરત ના આપે. જાગૃતિ તો આપણે જ રાખવી પડે.
આ જાગૃતિ આપણે બનાવ્યું જેમ ચોખ્ખું થાય એમ પછી ઓટોમેટિક જ આપણે આપણો વિષય છે કુદરતનો ને. પુરુષાર્થનો ટોપિક કુદરતમાં ના, પરિણામનો ટોપિક કુદરતમાં. એટલે એને કુદરતી ના કહેતો ને આપણને જેમ દર્શન ચોખ્ખું થાય એમ તરત દેખાતું જાય. આજે અનુભવી જ્ઞાની પુરુષોને 80% 90% જે સહેજા છે કુદરતી રચના દેખાય છે એ ગયા અવતારના પુરુષાર્થનું ફળ છે. એ એમનું કહેવાનું પૂછવાનું મતલબ એ જ છે. પણ છતાંય આજે એને પુરુષાર્થ જ કહેવાય જ્યાં સુધી 100% કેવળ દર્શન થાય નહીં. પણ એ પુરુષાર્થ સહજ હોય, કેવો હોય? એવો જ પુરુષાર્થ જ્યારે સંપૂર્ણ અજ્ઞાન ઝીરો થઈ જાય ત્યારે 100% પુરુષાર્થ સહજ હોય. પણ પુરુષાર્થ તો કહેવાય, શું કહેવાય? પણ એ પ્રયત્ન વગરનો પુરુષાર્થ છે. અજ્ઞાન હોય ત્યાં સુધી પ્રયત્ન વાળો પુરુષાર્થ છે. શું છે? એટલે છેલ્લા અવસારનો જે પુરુષાર્થ છે એને પુરુષાર્થ શબ્દ કરતા સ્વભાવ કહેવાય. શું કહેવાય? ઇટ્સ અ મેચ્યોરિટી. હવે કોઈ જગ્યાએ બ્રેક પડવાની ને ઓટો મોડથી પરિણામ પણ પુરુષાર્થ પણ ઓટો મોડ હોય. પરિણામ તો ખરું પણ પુરુષાર્થ પણ. પરિણામ એટલે બહારનો ભાગ અને જાગૃતિ એટલે અંદરનો ભાગ. એ પણ લઈને આવ્યા એટલે 90% જાગૃતિ લઈને આવ્યા હોય એટલે 90% જાગૃતિ એમને સહેજા છે કહેવાય પુરુષાર્થ અત્યારે. કારણ કે અજ્ઞાન છે માનવું, પણ છેલ્લા અવતારમાં તો અજ્ઞાન નથી એટલે પુરુષાર્થ ના કહેવાય, સ્વભાવ. જય સચ્ચિદાનંદ. પ્રકૃતિને શરીર તરીકે પણ બોલી શકે. પ્રકૃતિ છે એ જ શરીરને હા હા તો આપણે આ જે પ્રકૃતિ કરીએ છીએ એનું શરીર પણ બોલી શકાય. એ ઓપ્શન છે ના, ડિફરન્સ છે. શરીર એક માત્ર ફિઝિકલ ફોર્મ છે, પણ શરીરની ક્રિયા છે એ કુદરતી રચના છે. શું કહેવાય? એ રચનાઓ બદલાયા. શરીર એનું એ પણ શરીરમાં રહેલા મન છે એ મનની અંદર વિચારો બદલાય, બોલવાની શક્તિમાં વાણી બદલાય, શરીર છે એની ક્રિયા બદલાય. પણ શરીર એનું હાથ પગ આંખ નાક કાન બધું એનું એ. એટલે શરીર અને પ્રકૃતિ એ રીતે જુદા પડે. પ્રકૃતિ એટલે અવસ્થા કહેવાય અને શરીર એ પ્રકૃતિની અવસ્થાઓને વ્યક્ત કરવાનું સાધન. સમજાય છે? એટલે પ્રકૃતિ બહારના માણસો તો આપણે જે બધું ભૌગોલિક છે તારા છે ચંદ્ર છે એ રીતે પ્રકૃતિ પણ આ બધી પ્રકૃતિ કહેવાય. પ્રકૃતિનો મતલબ સાહેબ શું છે કે વિવિધતા અને વેરાયટી. અને તમે શરીર બોલો તો બધાને સરખા થઈ ગયા. ખ્યાલ આવે? શરીરની પણ શરીર દ્વારા વ્યક્ત થતો મન વચન કાયાનો ભાગ એને પ્રકૃતિ કહેવાય. એ બધાની અલગ અલગ છે. સમજાય? ભોગવટા રૂપે. કયા રૂપે? એટલે અજ્ઞાન જ કહેવાય ને. પ્રકૃતિ એટલે આખું અજ્ઞાન જ કહેવાય ને. અજ્ઞાન અત્યારે અજ્ઞાન ના કહેવાય, અત્યારે અજ્ઞાનથી બંધાયેલા કર્મનું ફળ કહેવાય. શું કહેવાય? અજ્ઞાનથી બંધાયેલા પ્રકૃતિ તો રામકૃષ્ણમાં આવી જ નહીં હોય ને. અજ્ઞાન શું કહેવાય? અજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાન આ ત્રણને દ્રષ્ટિનો વિષય છે. મન વચન કાયનો વિષય નથી. અજ્ઞાનની દ્રષ્ટિમાં હોય, જ્ઞાનની દ્રષ્ટિમાં હોય અને વિજ્ઞાન પણ. આ ત્રણેય વસ્તુનો પુરુષાર્થ કરવાની દ્રષ્ટિ છે. ત્રણમાંથી ગમે તેનો ઉપયોગ કરી શકો. અજ્ઞાન ન કરી શકો, જ્ઞાન ન કરી શકો અને અજ્ઞાનનો ઉપયોગ કરવો એટલે ઊંધા જ્ઞાનનો ઉપયોગ કરવો. જ્ઞાનનો ઉપયોગ કરવો એટલે પોઝિટિવ જ્ઞાનનો ઉપયોગ કરવો. ને વિજ્ઞાનનો એટલે કુદરતના કારણનો ઉપયોગ કરવો. એમાં જ્ઞાન અજ્ઞાન ના. ખ્યાલ આવે? ધર્મને અનુસરવું એને જ્ઞાન કહેવાય અને ધર્મને ન પાળવો એને અજ્ઞાન કહેવાય. ખ્યાલ આવે? એટલે જ્ઞાન અજ્ઞાન બે રિલેટિવ ક્રિયાઓનો વિષય છે અને વિજ્ઞાન જે છે એ રિલેટિવની ક્રિયાથી મુક્ત રહેવાનો વિષય છે. પછી એમાં કરવું ના કરવું આવે તમે સમજી ગયા? પણ તઈને દ્રષ્ટિનો વિષય છે.
સમજાય છે? હવે બીજો પ્રશ્ન હતો મારો. જી જી જી. કે પ્રયાગરાજમાં અમે ગયા હતા તે વખત બધા સનાતન સત્યની જ વાતો કરતા હતા. જી. તો આપણે પણ સનાતન સત્યની જ વાત યસ યસ એટલે વિજ્ઞાન અને ધર્મ જો સનાતન સત્યમાં શું ફરક છે? યસ. વિજ્ઞાન અને ધર્મમાં સનાતન સત્યનો શું ફરક છે? ફર્ક છે ખરો અને ફર્ક નથી. ફર્ક ખાલી સમજણનો છે. જે લોકો ધાર્મિક સંપ્રદાયિક જ્ઞાનને સનાતન સત્ય કહે છે એ કરેક્ટ નથી. પણ એ બધા ધર્મો સનાતન સત્ય તરફ જવાના રસ્તા જરૂર છે. પણ રસ્તાને ક્યારે ડેસ્ટિનેશન કહેવાય નહીં. હવે સમજી ગયા? રામના માર્ગે પણ સનાતન સત્ય સમજી શકાય, કૃષ્ણના માર્ગે પણ સમજી શકાય, મહાવીરના માર્ગે સમજી શકાય, શિવના માર્ગે પણ સમજી શકાય. પણ તમે તો માર્ગને જ સનાતન સત્ય કહ્યું. એ માર્ગથી ત્યાં પહોંચવાનું છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ માર્ગથી જ્યારે સનાતન સત્ય ઉપર પહોંચી જાય પછી તો મતભેદ. કારણ કે સનાતન સત્યમાં કુદરતનો કાનૂન આવે અને સાંપ્રદાયિક સત્યમાં ધર્મનો કાનૂન આવે. એ બધાના કેવા હોય? પણ ત્યાંથી પાસ કરીને સનાતનમાં જાય એટલે પછી કોનો કાનૂન આવે? પછી બધી વિચારે 4, 5, 6 બધા અલગ માર્ગમાંથી સનાતનમાં ગયો એટલે બધા કેવા થઈ ગયા? પછી ભેદ પડે. ખ્યાલ આવી ગયો? પણ ધર્મના સાંપ્રદાયિક માર્ગને સનાતન કહે છે તે એક ગુણ છે. હવે સમજી ગયા? આપણે એવું નથી કહેતા કે સ્કૂલ ખોટી છે, કોલેજ ખોટી છે કે માસ્ટર ડિગ્રી ખોટી છે, એવું આપણે કહેતા નથી. પણ સ્કૂલને પીએચડી ના કહેવાય, કોલેજને પીએચડી, માસ્ટર ડિગ્રીને પીએચડી ના કહેવાય. હવે સમજી ગયા? પણ એનો માર્ગ છે. હવે સમજી ગયા? પણ કોઈ કે હું 12મો ધોરણ મારે પીએચડી બધી ગઈ, બસ એ ગુણ છે. માર્ગ તરીકે ખોટું પણ તમે માર્ગને તમે તો ડેસ્ટિનેશન કહી દીધું એટલે પછી આગળ વધવાનો માર્ગ શું થઈ ગયો? એ ભૂલ થઈ ગઈ. હવે ખ્યાલ આવ્યો?